મધ્યપૂર્વના યુદ્ધના મેદાનમાંથી વધુ એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. તમે કહેશો કે ગઈકાલે તો યુદ્ધ વિરામ થયો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત ભલે થઈ, પણ તેની ગણતરીની કલાકોમાં જ ઇઝરાયેલે ફરી કહ્યું કે લેબનોન એ સીઝફાયરનો ભાગ નથી અને ઇઝરાયેલે 10 મિનિટમાં 100 મિસાઇલો છોડીને આખા દેશને હચમચાવી દીધું છે. લેબનોનમાં મિસાઇલ હુમલા થયા છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા સિવાય કશું જ દેખાઈ નથી રહ્યું એ વિસ્તારમાં. એટલો પ્રચંડ હુમલો છે કે ઇઝરાયેલી વાયુસેનાએ બેરૂત, બેકાવેલી અને દક્ષિણ લેબનોનમાં લોકોને નિશાન બનાવ્યા છે. 10 મિનિટમાં 100થી વધુ મિસાઇલ્સ ઝીંકી દીધી છે અને જાનહાનિ પણ ખૂબ મોટી છે. માહિતી એવી છે કે અંધાધૂંધ હુમલામાં અત્યાર સુધીમાં અંદાજે 250થી વધુ લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયરના જે સમાચાર છે તે લેબનોન કે હિઝબુલ્લા પર લાગુ પડતા નથી, એટલે ઇઝરાયલનું વલણ તો કડક જ રહેવાનું છે. આ તરફ ઈરાને ધમકી આપી છે કે આ હુમલાથી ફરી એકવાર તેઓ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી શકે છે અને વિશ્વભરમાં તેલ સંકટ વધી શકે છે. સ્થિતિ અત્યંત સ્ફોટક છે. એક તરફ દુનિયા એ શાંતિની આશા રાખતી હતી અને બીજી તરફ ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાર્વત્રિક હુમલો કર્યો છે. હોસ્પિટલ્સ ઇજાગ્રસ્તોથી ઉભરાઈ રહી છે. આખા મધ્ય પૂર્વમાં ફરી એકવાર મોટા યુદ્ધ ફાટી નીકળવાનો ડર સેવાઈ રહ્યો છે. જોવું એ રહેશે કે લેબનોનમાં ક્યારે શાંતિ સ્થપાય છે. યુદ્ધ વિરામના આ કેટલાક વિસ્તારોના સમાચારોની વચ્ચે પૂર્ણ ક્યારે થાય છે યુદ્ધ, સંપૂર્ણ મિડલ ઇસ્ટમાં ક્યારે શાંતિ આવે છે.